જસદણમાં વઘાસિયા પરિવારનો ભવ્ય પાટોત્સવ, નવચંડી યજ્ઞમાં આહુતિ અપાઈ। હાલ ચૈત્ર મહિનામાં ધાર્મિક કાર્યનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે રાજકોટના જસદણમાં વઘાસિયા પરિવાર દ્વારા ભવ્ય પાટોત્સવ, કળશ યાત્રા અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય પાટોત્સવ ઉત્સવમાં સંતો, મહંતો અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વઘાસિયા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। જસદણ ખાતે વેરાઈ મંદિર ખાતે સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા કુળદેવી વેરાઈ માતાજીના નવચંડી યજ્ઞ તેમજ કળશ યાત્રા યોજવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકરિયાવાડી નજીક આવેલ વેરાઈ માતાના મંદિરમાં રંગેચંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વઘાસિયા પરિવારના કુળદેવી વેરાઈ માતાજીના નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું। આ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન પદે ચંદુભાઈ તેમજ શંભુભાઈ તેમજ જસદણ શહેરના તમામ મંદિરના સંતો, મહંતો, પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણ શહેરના વઘાસિયા પરિવારના તમામ યુવાનો અને વડીલોએ જહેમત ઉઠાવી હતી। જસદણ વઘાસિયા પરિવારના કુળદેવી વેરાઈ માતાજીના મંદિરમાં 24મો પાટોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વઘાસિયા પરિવાર જોડાયો હતો। રિપોર્ટ કરશન બામટા, આટકોટ।